તારાથી નીચે ઉતરતા વઘઈ ગાર્ડન છે, ત્યાં આવ્યા છે. એન્ટ્રી ટિકિટ હાર વઘઈ ગાર્ડન છે, વઘઈ બોટનિકલ ગાર્ડન છે. એન્ટ્રી ટિકિટ ખાલી 20 રૂપિયા જ છે. બહુ બધા ફ્લાવર્સ. અમે બપોરના ટાઈમમાં આવ્યા છે, 1-1:30 વાગ્યો, એટલે ગરમી છે ખાસી, પણ ઝાડવા નીચે છાંયો બી મળી રહેશે સરસ મજાનો. ફોટો સેશન માટેના બી ઘણા પોઈન્ટ છે. ડેકોરેશન બી બનાવેલું છે. 15 વર્ષથી નીચેના 6 વર્ષથી 15 વર્ષ સુધીના છોકરાઓની ટિકિટ ખાલી 10 રૂપિયા છે અને એડલ્ટની 20 રૂપિયા છે ટિકિટ. અને પતંગિયાને ઘણા બધા અહીંયા અંદર છે. અલગ અલગ જાતના ફ્લાવર્સ છે, કલરફુલ ફ્લાવર્સ છે. એકદમ શાંત જગ્યા છે. ગરમીના કારણે પ્રવાસીઓ ઓછા છે થોડા. અને છોકરાઓને 50 રૂપીસની અંદર સાયકલ મળે છે ત્યાંથી હાફ એન અવર માટે. સો એ લોકોએ બંને સાયકલ લીધેલી છે. આ નિશિકા ચલાવે છે સાયકલ. એન્ટ્રી પોઈન્ટ આગળ જ પેલું મધ અને ઘણા બધા પોઈન્ટ્સ હતા, તો અમે એ બધી વસ્તુઓ લીધી. થોડી ઘણી સાબુ ને બધું, હર્બલ સાબુ ને બધી શોપિંગ કરી. પ્લાન્ટ્સ ને બધું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. આ કંઈક સરસ મજાનું લોટસ જેવું કંઈ ફ્લાવર છે. પાણી ભરેલા એક કુંડાની અંદર રાખેલું છે. આ ઉપરાંત તમે તપાસ કરી, આ ટાઈપના બાંબુ અગર કશે મળતા હોય તો આપણે ઘરની બાલ્કનીની અંદર આ બાંબુ છે એ લટકાઈ શકાય સીધા. અને એ વર્ટિકલ આપણી બહુ જગ્યા બી નહીં રોકે. એકની નીચે બીજું, બીજા નીચે ત્રીજું, એવી રીતે એક વખત રસ્તાથી અરેન્જ કરી શકાય છે. અને આ નિનાદની સાયકલ છે. જાઓ, સરસ મજાનો પ્લેસીસ છે. ઇટ ઇઝ આ ચીની ગુલાબ છે. આ ચીની ગુલાબથી થોડા ડિફરન્ટ છે. શંકુ આગળના ફ્લાવર્સ છે. મને આ વધારે ગમે છે. આ ટાઈપના જે પ્લાન્ટ્સ આવે ને, જે એકદમ રેડિશ કલરના પેલા હોય છે. દરેક પ્લાન્ટનું વર્ણન બી કરેલું છે. ઓઇસ્ટર પ્લાન્ટ છે. આ ઓઇસ્ટર પ્લાન્ટ છે. દરેક જેટલા બી પ્લાન્ટ્સ એ લોકોએ કરેલા છે. આ તો કોમન આપણું સ્પાઈડર પ્લાન્ટ છે, આપણને ખ્યાલ છે. આ જે કોમનલી આપણે ચીની ગુલાબ કહેતા હોય છે એને વાવેલું છે અહીંયા. તો અંદર ઝાડવાનો છાંયડો ઘણો છે, એટલે એટલો તડકો લાગતો નથી. જે આપણે જે ચીની ગુલાબ કહેતા છે એ આ રહ્યા, આપણા ઘરે બધે હોય છે. સરસ ફ્લાવર્સ છે બધા.